આપણે કહીએ છીએ ને, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. બસ એ જ રીતે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રેમ પણ કોઈનાથી છુપો નથી. દર વર્ષે જન્મદિવસની ઉજવણી માટે વડાપ્રધાન ગુજરાત આવે છે અને આ વર્ષે પણ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાને ગુજરાતીઓને 8,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે, જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ફેઝ 2 પ્રોજેક્ટ. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરથી અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી બતાવી, એમાં મુસાફરી પણ કરી. અમદાવાદમાં સભા સંબોધી અને વડાપ્રધાન મોદીએ કહ્યું, હું જીવીશ તો તમારા માટે, મરીશ તો તમારા માટે. વતનમાં આવેલા પ્રધાનમંત્રી મોદી આજે દિવસભર જુદા જુદા કાર્યક્રમોમાં સહભાગી થયા હતા અને 2047 માટેનું પોતાનું વિઝન મૂક્યું હતું. જન્મદિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને રિટર્ન ગિફ્ટ આપતા ગુજરાતવાસીઓને 8,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. સવારે પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના વાવોલમાં પીએમ સૂર્યઘરના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. વાવોલની શાલીન 2 સોસાયટીના તમામ ઘરો પર સોલાર પેનલ લગાવાય છે. પીએમ મોદીએ ઘરો પરની સોલાર પેનલ નિહાળી હતી અને સોસાયટીના લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાવોલ ખાતે આવ્યા અને અહીંયા જે પીએમ સૂર્યઘર યોજના છે તેના લાભાર્થીઓ સાથે વાતચીત કરી, જેમના ઘરે ગયા, જેમની સાથે પીએમએ 25 મિનિટ જેટલો સમય વિતાવ્યો તે આપણી સાથે છે. કેવા આનંદની લાગણી અનુભવો છો, કારણ કે વડાપ્રધાન આપના ઘરે આવ્યા, આપના ધાબે આપની પેનલનું નિરીક્ષણ પણ કર્યું? બહુ જ આનંદ થયો. અમારું ઘર પવિત્ર માનો એવું પવિત્ર થઈ ગયું. અમને ખબર નથી, સપનું નહોતું, અમારું સપનું પૂરું થઈ ગયું. અને પ્રધાનમંત્રી શ્રી ખૂબ નિખાલસતાથી વાત કરી, સોલાર વિશેની વાત કરી, પર્યાવરણ વિશેની વાત કરી, પ્રદૂષણ વિશેની વાત કરી, બધાને બહુ સારી સમજણ આપી. ત્યારબાદ પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં પીએમ મોદીએ કહ્યું કે આજની ઇવેન્ટ 2047માં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્ન સિદ્ધિ તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે. કાર્યક્રમ દરમિયાન તેમણે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા સમયનો કિસ્સો કહ્યો અને સ્પષ્ટ કર્યું કે મોદી પર કોઈનું દબાણ ચાલતું નથી. मुझे याद है एक बार राष्ट्रपति ओबामा, फिर मैंने कहा था कि हाँ मुझ पर दबाव है और वो दबाव है हमारी भावी पीढ़ी के संतानों का. उनके सब जो जन्मे भी नहीं है लेकिन उनके उज्जवल भविष्य की चिंता मुझे सताती रही है और इसलिए आने वाली पीढ़ियों के कल्याण के लिए काम मैं कर रहा हूं और आज भी ये समिट हमारे बाद दूसरी, तीसरी, चौथी पीढ़ी के उज्जवल भविष्य की गारंटी बनने वाली है. જે બાદ પીએમ મોદીએ મેટ્રો ફેઝ 2 એટલે ગાંધીનગરથી અમદાવાદની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ ઈ પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ ખરીદી, તેમાં મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી દરમિયાન તેમણે યુવાનો સાથે વાતચીત પણ કરી હતી. મેટ્રો રેલ બધાને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે અને આના કારણે બધાને શું ફાયદા થશે એના વિશે પૂછ્યું. बहुत ही अच्छा अनुभव रहा है. इस अपॉर्चुनिटी के लिए मैं बहुत थैंकफुल हूँ नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी, मेरी यूनिवर्सिटी की, कि मैं अपनी यूनिवर्सिटी को यहाँ रिप्रेजेंट कर पाई और हमारा जो वार्तालाप हुआ पीएम साहब के साथ में वो बहुत ही प्रोडक्टिव और अच्छा वार्तालाप था, जिसमें हमें बहुत सारी चीज़ें बताने मिली, उनको हमें बहुत सारी चीज़ें उनसे सुनने मिली. हमने उन्हें जन्मदिन के लिए, उनके कल जो उनका जन्मदिन है उसके लिए हमने उन्हें शुभकामनाएं दी. ત્યારબાદ 4 વાગે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પીએમ મોદીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો, જેમાં વડાપ્રધાન મોદીએ 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા અને સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું સરદાર પટેલની ધરતીનો દીકરો છું, જેની જેટલી મજાક ઉડાવવી હોય એ ઉડાવો. વિરોધ પક્ષ પર વાર કરતા કહ્યું કે સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડા કરવા માંગે છે. वही देश में ही नेगेटिविटी से भरे कुछ लोग उल्टा काम कर रहे हैं. ये लोग देश की एकता पर प्रहार कर रहे हैं. सरदार पटेल ने हमें 500 से ज्यादा रियासतों को मिलाकर भारत का एकीकरण किया. सत्ता के भूखे ये लालची लोग भारत के ही टुकड़े टुकड़े कर देना चाहते हैं. आप लोगों ने सुना होगा, अब ये लोग मिलकर कह रहे हैं कि जम्मू कश्मीर में
आर्टिकल 370 को वापस ले आएंगे। ये लोग जम्मू कश्मीर में 2 संविधान, 2 विधान का नियम फिर लागू करना चाहते हैं। तुष्टीकरण के ये लोग किसी भी हद को पार कर रहे हैं। नफरत से भरे हुए लोग भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ते। આમ પ્રધાનમંત્રી મોદીએ પોતાના જન્મદિવસ પહેલા ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસની ભેટ આપી છે, સાથે વર્ષ 2047 માટેનું વિઝન મૂક્યું છે। આજની રાત્રિ વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરવાના છે અને મંગળવારની સવારે અમદાવાદથી ભુવનેશ્વર માટે રવાના થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।